મારા 12 વર્ષના અનુભવમાં હું ઘણા બધા ડૉક્ટરને મળ્યો છું અને મેં એમને એક કોમન સવાલ પૂછ્યો છે જ્યારે પણ ફર્સ્ટ ટાઈમ મળ્યો છું ત્યારે કે સાહેબ આપનું જે ક્લિનિક છે, હોસ્પિટલ છે, તો એમની અંદર હીરો કોણ છે? સો મને 80 to 90% એવો આન્સર મળ્યો છે કે હીરો હું છું પોતે. સો માય ડિયર ફ્રેન્ડ, લેટ મી ટેલ યુ વન થિંગ વિચ ઇઝ ફેક્ટ એકચ્યુઅલી, કે હીરો જે છે એ કોણ છે? તો હીરો આપણા ક્લિનિકની અંદર, આપણા હોસ્પિટલની અંદર બીજું કોઈ નહીં પણ આપણા પેશન્ટ છે, આપણા પ્રોસ્પેક્ટ અને આપણા એક્ઝિસ્ટિંગ પેશન્ટ છે. જી હા. તો તમને એક બીજો સવાલ થશે મનમાં કે આપણે કોણ છીએ? કહેતા કે કન્સલ્ટન્ટ ડૉક્ટર કોણ છે, એનો રોલ કોણ છે, એઝ અ હોસ્પિટલનો રોલ શું છે? તો એક કન્સલ્ટન્ટ ડૉક્ટર એઝ અ હોસ્પિટલ જે છે એ એઝ અ ગાઈડર છે. અને માય ડિયર ફ્રેન્ડ, જો આપણે આવી રીતે આપણી બ્રાન્ડને, આપણી હોસ્પિટલને, આપણી સેલ્ફને જો આપણે માર્કેટમાં પ્રેઝન્ટ કરીશું તો આપણે આપણા પેશન્ટના દિલ સુધી પહોંચી શકશું. તો મારે તમને એક સીધો સવાલ છે કે શું તમે તમારા પેશન્ટના દિલ સુધી પહોંચવા માગો છો? કેતા તમારી સર્વિસ જે છે એમને તમારા પેશન્ટના દિલ સુધી પહોંચાડવા માગો છો? જો તમારો જવાબ હા હોય તો ડેફિનેટલી તમારે આ જે થિયરી છે એને જ ફોલો કરવી પડશે. અને આ જે વસ્તુ છે એ મોટી મોટી ઘણી બધી બ્રાન્ડ્સ છે, ઘણી એવી હોસ્પિટલ્સ છે, MNC કંપનીઝ છે જે આ સેમ થિયરીને ફોલો કરે છે અને પોતાની સેલ્ફને એઝ અ ગાઈડર તરીકે માર્કેટમાં પ્રેઝન્સ કરતી હોય છે. અને આવી જ કંઈક ડિસ્કશન અને આવી જ કંઈક મેથડ અમે જનરલી હોસ્પિટલને અને ક્લિનિક, એક IVF ક્લિનિકને આપતા હોય છે. સો ઇફ યુ આર ક્યુરિયસ અબાઉટ મોર ઓન ધીસ, જસ્ટ રાઇટ ડાઉન બિલો SKLS. વી વિલ સ્કેડ્યુલ અ 20-minute શોર્ટ કોલ અને એમાં આપણે ડિસ્કસ કરીશું કે તમે તમારા કમ્પ્યુટર શું કરી રહ્યા છે, તમે શું ગલત કરી રહ્યા છો અને બેટર વેમાં આપણે શું કરી શકીએ. થેન્ક યુ.